જૂનાગઢ જીઆઈડીસીના કારખાનામાં આગ લાગી છે। પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી। આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી। હાલમાં દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ઘટનાના પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે, ફાયર વિભાગે આગને લીધી છે કાબૂમાં। આગ લાગવાનું કારણ અકબંધ છે। જીઆઈડીસીના કારખાનામાં આગ લાગી છે, કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ પ્લાસ્ટિકનું કારખાનું હતું તેવી જાણકારી મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સમગ્ર વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા। હાલમાં આગ કાબૂમાં હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ તરફ છોટાઉદેપુરમાં સરકારી બાબુઓની ઘોર બેદરકારી જુઓ। માર્ગ મકાન વિભાગની કચેરીમાં વીજળીનો બગાડ થઈ રહ્યો છે। નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીમાં ખુરશીઓ ખાલી છે। કચેરીમાં અધિકારી કર્મચારી વગર લાઇટ પંખા ચાલુ છે। ખાલી સરકારી કચેરીનો વિડીયો થયો છે વાયરલ। અધિકારીઓ અને કર્મચારીઓની ગેરહાજરી અંગે પણ સવાલ થયા છે। શું જવાબદાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી? કર્મચારીઓ નથી આવતા, જનતાના કામ નથી કરતા, એ તો કદાચ તમામ લોકોને ખબર છે, પરંતુ કર્મચારી ન આવતા હોય, જનતાના કામ ન થતા હોય છતાંય લાઇટ પંખા આવી પરિસ્થિતિમાં પણ ચાલુ રહેતા જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સહેજાબ પાસેથી મેળવીશું। સહેજાબ, આમ તો કર્મચારીઓ અને જે અધિકારીઓ છે તેનું કામ છે લોકો શિસ્ત અને નિયમનું પાલન કરે, પરંતુ ખુદ શિસ્ત અને નિયમમાં નથી, પંખા લાઇટ ચાલુ છે, કોણ છે જવાબદાર? જે ખાસ કરીને છોટાઉદેપુરનું જે માર્ગ મકાન વિભાગની કચેરી જે છે, હાલ જે કચેરીની અંદર એકેય કર્મચારી નથી, બી નથી, ત્યાં કોઈ પણ એકાઉન્ટન્ટ નથી, એટલે કહી શકાય કે કોઈ પણ કર્મચારી ત્યાં હાજર નથી, અધિકારી હાજર નથી, પરંતુ તમામ ઓફિસના લાઇટ પંખા તમામ વસ્તુ ચાલુ છે। એટલે કહી શકાય બે જવાબદારી અધિકારીઓની છે। હાલ તો અધિકારીઓને ઓફિસમાં બેસીને જનતાનું કામ કરવાનું છે, પરંતુ જનતા પૂછે તો પૂછે કોને સવાલ, એવા અહીં સવાલ ઉભા થઈ રહ્યા છે। કારણ કે અધિકારીઓ તો હાજર નથી જ, સાથે સાથે સરકારી વીજળીનો પણ તેઓ દુરુપયોગ કરી રહ્યા છે। જે રીતે લાઇટ પંખા બધું જ વસ્તુ ચાલુ રાખી રહ્યા છે, એટલે કહી શકાય અધિકારીઓ હાજર રહે ત્યારે જ આ લાઇટ પંખાનો ઉપયોગ કરી શકે, પરંતુ આજે અધિકારી પણ ગેરહાજર અને તેવાની અંદર સામે વીજળીને પણ બની રહ્યું છે, અને કહી શકાય કે લાઇટ પંખા ચાલુ રાખીને તેઓ ગેરહાજર। જી આભાર સાહેબ સમગ્ર માહિતી બદલ। તો આ અધિકારીઓ કે જેઓની પાસે તો જનતાને કદાચ આશા અપેક્ષા પણ નથી કે તેઓ જનતા કલ્યાણના કાર્ય કરશે, પરંતુ જનતાના ફાળે અથવા જનતાના ટેક્સથી જ્યાં લાઇટ પંખા ચાલી રહ્યા છે, કમસે કમ એનો તો દુરુપયોગ ન થાય તેવી આશા રાખી રહ્યા છે। સુરતની સમાચાર। પાંડેસરામાં ગેસ એજન્સી બહાર લાગી છે કતાર। 5 કિલોના ગેસના સિલિન્ડર માટે લોકોની ભીડ જોવા મળી। 5 કિલોનો બાટલો 1500માં આપતા હોવાનો દાવો। લાઇટ બિલ, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સાથે લોકો લાઇનમાં લાગ્યા। ગેસના અભાવે ઘરે ભોજન બનાવવું પણ મુશ્કેલ હોવાની વાત કરી છે। રોજની 300 બોટલ આવતી હોવાનો સંચાલકનો દાવો છે। 8 बजे से लाइन लगाया हूँ। हाँ, गैस के लिए बहुत परेशान, बहुत दिक्कत है। खाना मिल नहीं रहा, लकड़ी भी नहीं मिल रही, लकड़ी कोई जलाने नहीं देता अगल बगल, बहुत दिक्कत है। गैस के लिए बहुत दिक्कत। बोल रहे हैं कि ऑनलाइन पैसा लेंगे, नहीं नकद रहेगा तो भी नहीं देंगे। अभी ये बोल रहे हैं जिसके पास मोबाइल से भेजना हो उसी को नंबर लगेगा, नहीं तो नहीं लगेगा। हमारे पास तो है भी नहीं मोबाइल नंबर, वो पैसा नगद है। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળવાનો મામલો। પનીરનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવતા એસઓજીએ કાર્યવાહી કરી છે। એસઓજીએ કારખાનાના સંચાલક મહેશ શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। 3 માર્ચે એસઓજી અને એસએમસીના ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડ્યા હતા। ભીડભંજન સોસાયટીમાંથી 1400 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું હતું। પામોલિન તેલ, એસિડિક એસિડ સહિત 28 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। 1 મહિના પહેલા જપ્ત કરાયેલા પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ આવતા કાર્યવાહી કરવામાં આવી છે। સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશ કુમાર શર્મા હતા, અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે ફેલ જતાં આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસિટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો। જૂનાગઢના વિસાવદરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। બોલેરોએ 7 વર્ષીય બાળકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે। બોલેરો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે। વિસાવદરના સત્તાધાર રોડ પર ખોડિયારપરા વિસ્તારમાં બાળકો રમી રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બોલેરોએ બાળકને ટક્કર મારી હતી।
મૃતક બાળકના પરિવાર દ્વારા ચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકની માતાએ જણાવ્યું કે બાળકો બોલથી રમી રહ્યા હતા અને તે સમયે જ વાહને અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. પરિવારજનોએ આરોપીને કડક સજા કરવાની માંગ કરી છે. પોલીસે આરોપી સંજય ગોહિલને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રમતા હતા તે બોલ રેવા ગયો ને તે આમ વટી ગયો તો પણ પાછો આવતો હતો ને રોડ વટી ગયો તો તોય એને હાવ ગાડી હેઠળ આવવા દીધી ને એમાં પછી આમ ટાયર હેઠળ આવ્યો ને એટલે ઉડીને રોડ ઉપર વિયો ગયો. તો અચાનક દડો રોડ ઉપર જતા રોડથી દડો લેવા જતો તો રોડની બાજુમાં ત્યાં બોલેરો બેફામ આવતા મારા છોકરા ઉપર ફટકારીને વિયો ગયો. બરોબર છે, આંસી છૂટ્યો છે. બરોબર છે, મને ન્યાય મળે એવી હું માંગ કરું છું. બોલે રમતા હતા બે બધા છોકરા રમતા ત્યાં પૂગ્યો તે રમતા મારા મોટાને ઈજા થઈ અને નાનાને તો ન્યા ફેલ થઈ ગયો. તો હું ગઈ હતી દોડી તો ત્યાં કાંઈ નહોતું. નાના છોકરાને માથાનો ભાગ જ ફેલ થઈ ગયો તો માથેથી જ. આમ તો કાંઈ વાંધો નહોતો મારા છોકરાને. બોલેરા વાળે અડફેટે લઈ લીધો અને ન્યા પૂરું કરી નાખ્યું મારા છોકરાને. जो सीसीटीवी फुटेजेस हैं वो जो है खंगाले गए तो उसके बाद जो है हमें एक जो पिकअप है उसके ऊपर शक हमारा गहरा है. तो अंत में जो है वही जो पिकअप थी उसी के द्वारा जो है इस वारदात को अंजाम दिया गया था. जो रेलिवेंट सेक्शंस हैं उसमें हमने FIR की. उसके बाद इसको गिरफ्तार कर लिए. आगे की कार्रवाई अभी जारी है. અને સમાચારમાં હવે વાત સ્વરાજના સંગ્રામની. અમદાવાદથી સમાચાર. ભાજપની સેન્સ પ્રક્રિયામાં લાલિયાવાડી જોવા મળી છે. જી હા, સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. કેપ્રિકોન બેન્ક્વેટ હોલમાં ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો. નિરીક્ષકો મોડા આવ્યા હોવાનો આરોપ છે. નિરીક્ષકો 12 વાગે પહોંચતા સેન્સ પ્રક્રિયા મોડી શરૂ થઈ. રેસ્ટોરન્ટમાં ઉમેદવારોને જોવા પડી હતી રાહ. અમરાઈવાડી બેઠક માટે ઉમેદવારો કરી રહ્યા છે દાવેદારી. તો ગાંધીનગરમાં સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ છે. 178 બેઠક માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ભાજપના 3 નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા પંચાયતની 28 બેઠક માટે લેવાઈ રહી છે સેન્સ. કલોલ તાલુકા પંચાયતની 22, નગરપાલિકાની 44 બેઠકો પર થશે ચૂંટણી. દહેગામ તાલુકા પંચાયતની 28, નગરપાલિકાની 28 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા. માણસા તાલુકા પંચાયતની 28 બેઠકો માટે ઉમેદવારો પહોંચ્યા છે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો આવેલા નામોની સ્ક્રુટિની કરશે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને આ ફોર્મમાં એમની રજૂઆત જે કરે એ અમે અહીંયા એમની સાંભળીએ છીએ અને એમના અમે બાયોડેટા ભેગા કરીએ છીએ અને પછી પાર્ટી જે નક્કી કરે એ મુજબ આગળ થશે. આજે આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ જવાની છે અમારા ગાંધીનગર જિલ્લાની અને આમાં એવા કોઈ ડેટા માંગવામાં આવતા નથી. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ટિકિટ માગે છે, એનો અધિકાર એનો હક હોય છે. ભૂતકાળમાં સંગઠનમાં એમણે શું કામ કરેલું છે એ વિશે અમે પૂછીએ અને વર્તમાનમાં પાર્ટીમાંથી કોઈ જવાબદારી હોય છે કે કેમ આ પ્રકારની નાની મોટી માહિતીઓ એમની પાસે પૂછે છે અને એનાથી વિશેષ બીજું કંઈ હોતું નથી. જિલ્લા પંચાયતની નીચે 4 તાલુકા પંચાયત આવતી હોય, 5 તાલુકા પંચાયત આવતી હોય. આ વખતે પહેલી વખત એવું જોયું છે કે બધા સાથે મળીને ટિકિટ માગવા આવે છે. ગાંધીનગરની શું સિનારીઓ છે? ગાંધીનગરમાં બહુ સરસ મજાનું વાતાવરણ છે અને બધા કાર્યકરો ઉત્સાહથી સાથે મળીને ટિકિટ માગે છે. આવનારા દિવસોમાં અમારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લામાં 176માંથી 176 સીટો એ ભારતીય જનતા પાર્ટી એનો કબજો કરશે એવો સંપૂર્ણ વિશ્વાસ ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હું આપ સૌને ખાતરી આપું છું. વલસાડમાં ભાજપ દ્વારા સતત બીજા દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મોટી સંખ્યામાં ભાજપના અગ્રણી અને કાર્યકર્તાઓ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી સેન્સ પ્રક્રિયામાં સામેલ જોડાયા હતા. વલસાડ ડાંગના સાંસદ અને ભાજપના પ્રદેશ સહપ્રવક્તા ધવલ પટેલે પણ સેન્સ પ્રક્રિયા દરમિયાન કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો અને આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતીથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા પર આવશે તેવો દાવો કર્યો. દ્રશ્યોમાં પણ આપ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે એક્ટિવલી તમામ ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પોતાની દાવેદારી કરી રહ્યા છે. બીજી તરફથી જે પેનલ છે પેનલ પણ તમામ ચકાસણી જૂતી નજરે પડી. ખાસ કરીને 5મી એપ્રિલે પૂરા ગુજરાતભરમાં
ભારતીય જનતા પાર્ટી બૂથ સ્તરે અભિયાન ચલાવવાની છે. બૂથે બૂથ જઈને અમે આ વિસ્તારક યોજના હેઠળ લોકો સુધી પહોંચવાના છે અને કેમ અમારા 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ પ્રસ્તુત કરશું અને આવનારા 5 વર્ષમાં અમારે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લેવલ પર શું કરવાના છે અને સાથે સાથે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં શું કરવાના છે એની પૂરા રૂપરેખા પ્રસ્તુત કરવાના છે. દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપની સેન્સ પ્રક્રિયામાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જેમાં ગરબાડા તાલુકાની જડી બુઝર્ગ જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક માટે પિતા અને પુત્ર બંને દાવેદારી નોંધાવી. નિમચ ગામના અનુભવી નેતા ભારતભાઈ અમલિયાર અને તેમના પુત્ર વિજયભાઈ અમલિયાર બંને એક જ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી. એક તરફ વર્ષોનો રાજકીય અનુભવ ધરાવતા પિતા છે, તો બીજી તરફ યુવા અને શિક્ષિત પુત્ર છે. હવે પાર્ટી કોને પસંદ કરે છે તે જોવું રસપ્રદ બનશે. તો હાલમાં બંને પિતા પુત્રને દાવેદારી કરતા આપ જોઈ રહ્યા છો. દ્રશ્યોમાં પણ એ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે બંને પિતા પુત્ર જે છે તે દાવેદારી કરવા માટે પહોંચ્યા હતા. મહીસાગરથી સમાચાર મળી રહ્યા છે. જંગલમાં લાગી છે વિકરાળ આગ. ખાનપુરના બાબલિયા જંગલમાં આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાયેલા જોવા મળ્યા. ધુમાડાને કારણે રોડ પર વાહનોના પૈડા પણ થંભી ગયા. સ્થાનિકોએ જાણ કરતા તંત્રની ટીમો દોડતી થઈ ગઈ. વન વિભાગ અને ફાયરની વિભાગની ટીમોના આગ પર કાબુ લેવાના પ્રયાસ જે છે તે ચાલી રહ્યા છે. દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલી ભયંકર આગ જે છે તે જંગલ વિસ્તારમાં જોવા મળી રહી છે. ખાનપુરના બાબલિયા જંગલમાં આગના દ્રશ્યો આપ જુઓ. ધુમાડાના કારણે રોડ પર વાહનો થંભી જાય, કારણ કે વિઝિબિલિટી પર અસર તેની જોવા મળી રહી છે. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી પણ નજરે પડી રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં પણ લોકોને આ ધુમાડાનો શિકાર થવું પડી રહ્યું છે. જંગલમાં હાલમાં વિકરાળ આગ જે છે તે ભભૂકતી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમના પાવન પ્રસંગે લાખો ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. તળેટીથી લઈને ડુંગરના શિખર સુધી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી. ભારે ભીડને ધ્યાનમાં રાખીને ડુંગરના પગથિયા વહેલી સવારે 1:30 વાગે જ ખુલ્લા મૂકવામાં આવ્યા. અનેક ભાવિકો પગથિયાની સાથે કાચા રસ્તા મારફતે પણ ડુંગર ચડતા જોવા મળ્યા. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદ સહિતની તમામ સુવિધાઓ સુચારુ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજીમાં આજે ચૈત્રી